શું હવે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કરશે મોદી તત્વ અને આરએસએસ નો કોર્સ? શું આ માત્ર શિક્ષણ છે કે પછી કોઈ ખાસ એજન્ડાનો પ્રચાર? અને શું આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓને નોકરી મળશે? તો ચાલો જાણીએ કે આ કોર્સ શું છે અને કેમ તેને લઈને આટલો બધો વિવાદ સર્જાયો છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. શિક્ષણ એ સમાજની કરોડરજ્જુ છે અને યુનિવર્સિટીઓ એ વિચારોનું ઉદ્ગમ સ્થાન છે. પરંતુ જ્યારે કોઈ પ્રતિષ્ઠિત શિક્ષણ ધામમાં અભ્યાસક્રમના નામે રાજકીય વિચારધારાનો પ્રવેશ થાય ત્યારે વિવાદ થવો સ્વાભાવિક છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે એમએસ યુનિવર્સિટીની, કે જ્યાં આર્ટ્સ ફેકલ્ટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા એક એવો કોર્સ જાહેર કરવામાં આવ્યો છે. શિક્ષણ એ સમાજની કરોડરજ્જુ છે અને યુનિવર્સિટીઓ એ વિચારનું ઉદ્ગમ સ્થાન છે. પરંતુ જ્યારે કોઈ પ્રતિષ્ઠિત શિક્ષણ ધામમાં અભ્યાસક્રમના નામે રાજકીય વિચારધારાનો પ્રવેશ થાય ત્યારે વિવાદ થવો સ્વાભાવિક છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે એમએસ યુનિવર્સિટીની, કે જ્યાં આર્ટ્સ ફેકલ્ટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા એક એવો કોર્સ જાહેર કરવામાં આવ્યો છે કે જેણે સમગ્ર શૈક્ષણિક જગતમાં હલચલ મચાવી દીધી છે. વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક એવો નિર્ણય લેવાયો છે કે જેણે માત્ર એક નવા કોર્સ તરીકે જોવું પૂરતો નથી, પરંતુ તે ભારતના શિક્ષણ અને રાજકારણ વચ્ચેના સંબંધોને લઈને એક મોટી ચર્ચાનો દરવાજો ખોલી રહ્યો છે. એક એવો કોર્સ કે જેને લઈને કેમ્પસથી લઈને દેશભરના શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાઓ થઈ રહી છે. એક એવો કોર્સ કે જે કેટલાક માટે સમયની માંગ છે તો કેટલાક માટે ચિંતાનો વિષય. અહીંયા વાત એવી છે કે એવા સમાચાર સામે આવ્યા કે વર્ષ 2026-27 શૈક્ષણિક સત્રની શરૂઆત થનારા જે નવા કોર્સ છે તેનું નામ છે સોશિયોલોજી ઓફ પેટ્રિયોટિઝમ એટલે કે દેશભક્તિનું સમાજશાસ્ત્ર. સાંભળવામાં આ નામ ખૂબ જ ગૌરવશાળી લાગે છે, પરંતુ જેવી તેની અંદરની વિગતો બહાર આવી કે તરત જ સવાલના ઘેરા સર્જાઈ ગયા. કારણ કે આ કોર્સના અભ્યાસક્રમમાં મુખ્યત્વે મોદી તત્વ અને આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાને સ્થાન આપવામાં આવ્યું છે. હવે અહીંયા સવાલ ઉભો થાય છે કે શું આ માત્ર શિક્ષણ છે કે પછી કોઈ ખાસ એજન્ડાનો પ્રચાર? શું આ માત્ર અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને નવા દ્રષ્ટિકોણ આપશે કે પછી શિક્ષણને એક નવી દિશામાં દોરી જશે કે જ્યાં રાજકીય વિચારોનો પ્રભાવ વધારે જોવા મળશે? શું આ એક એકેડેમિક અભ્યાસ છે કે પછી એક વિચારીને કરાયેલો પ્રયોગ છે? આ સમગ્ર મુદ્દાને સમજવા માટે આપણે થોડાક પાછા ફરીએ તો મૂળ પ્રશ્ન તરફ જઈએ કે આ શિક્ષણનો હેતુ શું છે? શું આ શિક્ષણ માત્ર જાણકારી આપવાનું માધ્યમ છે કે પછી સમાજ ઘડવાનું સાધન? અને જો શિક્ષણ એ સમાજ ઘડવાનું સાધન છે તો પછી તેમાં કઈ વિચારધારાનો સમાવેશ થવો જોઈએ અને કેટલો? આ પ્રશ્નો આજે વધુ મહત્વના બની ગયા છે, કારણ કે આ કોર્સમાં માત્ર સામાન્ય વિષયો જ નહીં પરંતુ વર્તમાન રાજકીય નેતૃત્વ અને વિચારધારાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને તેમના મોડેલ પર અભ્યાસ કરાવવામાં આવશે. કેટલાક માટે આ વાત ગૌરવની વાત છે, કારણ કે તેઓ માને છે કે જીવંત નેતાઓ પર અભ્યાસ કરવો જોઈએ જેથી કરીને યુવાનોને પ્રેરણા મળે. પરંતુ કેટલાક માટે આ ચિંતાજનક છે, કારણ કે તેઓ માને છે કે શિક્ષણને રાજકીય પ્રભાવથી દૂર રાખવું જોઈએ. કલ્પના કરો કે યુનિવર્સિટીના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ હવે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની શૈલીઓ અને સંઘના ઉદ્દેશો પર લેક્ચર્સ લેશે. યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટના વડા પ્રોફેસર વિરેન્દ્રસિંહ ઝાલાના મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર આ કોર્સનો મુખ્ય હેતુ એ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રવાદ અને સામાજિક સમરસતાની ભાવનાઓ જગાડવાનો છે. તેમના મતે જે રીતે આપણે બાબા સાહેબ આંબેડકર કે સરદાર પટેલને વર્ષો પછી ભણી રહ્યા છે, તેમ આવનારી પેઢીએ મોદી તત્વને સમજવા માટે 50 વર્ષની રાહ જોવાની જરૂર નથી. તેઓ માને છે કે મોદી મોડેલ અને તેમની કાર્ય પદ્ધતિ આજે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની ગઈ છે. તેથી તેમનું શૈક્ષણિક વિશ્લેષણ પણ અત્યારથી જ થવું જોઈએ. જો કે આ તર્ક બધાના ગળે ઉતરે તેવો નથી. શિક્ષણ જગતના માંધાતાઓ અને વિરોધ પક્ષના વિદ્યાર્થી સંગઠનો આને શિક્ષણનું ભગવાકરણ અને પ્યોર પ્રોપેગેન્ડા ગણાવી રહ્યા છે. એવી ખબરો સામે આવી રહી છે કે એનએસયુઆઈ એટલે કે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયાએ આક્રમક તેવર બતાવતા કહ્યું કે યુનિવર્સિટીને રાજકારણનો અખાડો બનાવવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે જો ખરેખર દેશભક્તિ જ ભણાવી હોય તો પછી મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ જેવા મહાનુભાવોના આદર્શો અને તેમના
બલિદાન વિશે ઊંડાણપૂર્વક ભણાવવું જોઈએ, જેમના થકી ભારત આજે આઝાદ થયો છે. સત્તાધારી પક્ષના જીવંત નેતાઓ પર કોર્સ બનાવવો એ લોકશાહીની પરંપરામાં કેટલું યોગ્ય છે? આ એક મોટો યક્ષ પ્રશ્ન છે. આ અંગે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે કોઈ પણ વિચારધારા ભણાવવામાં વાંધો નથી, પરંતુ તે તટસ્થ અને વૈજ્ઞાનિક અભિગમ વાળી હોવી જોઈએ. જો તમે માત્ર એક બાજુનો સિક્કો જ બતાવીને બીજા વિચારોને સ્થાન ના આપો તો પછી તે શિક્ષણ નહીં, પરંતુ મગજ ધોવાનું એટલે કે બ્રેન વોશિંગની પ્રક્રિયા છે. જોકે અનેક વિદ્વાનો તો આ કોર્સને હાસ્યાસ્પદ પણ ગણાવી રહ્યા છે. તેમનો તર્ક છે કે વડાપ્રધાન પોતે સત્તામાં હોય ત્યારે તેમના જ નામે કોર્સ શરૂ કરવો એ યુનિવર્સિટીની જે શાખ છે તેની નુકસાન પહોંચાડી શકે છે. તો બીજી તરફ યુનિવર્સિટીના પ્રશાસન અને કેટલાક વિદ્યાર્થીઓ આ વાત સાથે સહેમત નથી. તેઓનું કહેવું છે કે RSS ના 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને તેમની કાર્ય પદ્ધતિએ ભારતના સામાજિક માળખા પર મોટી અસર કરી છે. તેથી તેમને સમજવું એક વિદ્યાર્થી તરીકે જરૂરી છે. આ કોર્સમાં માત્ર મોદી તત્વ જ નહીં, પરંતુ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સામાજિક સુધારા, છત્રપતિ શિવાજી મહારાજનું જીવન અને ક્રાઇસિસ મેનેજમેન્ટ જેવા વિષયો પર સામેલ કરવામાં આવ્યા છે. જો કે આ તમામ મતભેદોની વચ્ચે એક મોટો પ્રશ્ન ઉભો થાય છે કે શું ભારતનું શિક્ષણ પ્રણાલી હવે એ નવા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે? શું આવનારા સમયમાં આપણે વધુ આવા કોર્સ જોઈશું કે જેમાં રાજકીય અને વિચારધારાત્મક વિષયોનો પ્રભાવ વધારે હશે? અને જો આવું થયું તો પછી તેનો પ્રભાવ યુવાનોના વિચાર પર કેવી રીતે પડશે? શું તેઓ વધુ જાગૃત બનશે કે પછી એક જ દિશા વિચારીને મર્યાદિત થઈ જશે? હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓને નોકરી મળશે? તો આ અંગે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રોફેસર ઝાલાનો એવો દાવો છે કે મોદી તત્વ અને પોલિસી મેકિંગ સમજ્યા પછી વિદ્યાર્થીઓ નીતિ આયોગ કે પછી સરકારી સંશોધન કેન્દ્રોમાં સારી કારકિર્દી બનાવી શકશે. પીએમ મોદીના પોર્ટલ પર કેવી રીતે કામ થાય છે અને સરકારી નીતિઓમાં જનભાગીદારી કેવી રીતે વધારી શકાય તે આ કોર્સનો પ્રેક્ટિકલ હિસ્સો હશે. જો કે ટીકાકારો પૂછી રહ્યા છે કે શું આવતીકાલે જો સત્તા બદલાઈ જશે તો પછી શું આ કોર્સનું અસ્તિત્વ રહેશે? શું શિક્ષણ કોઈ ચોક્કસ પક્ષની વિચારધારા મુજબ બદલવું જોઈએ? MS યુનિવર્સિટી હંમેશા તેના ઉદારવાદી અને કલાપ્રેમી વાતાવરણ માટે જાણીતી રહી છે, પરંતુ હવે આ નવો અભ્યાસક્રમ તેમને કઈ દિશામાં લઈ જશે તે જોવાનું રહ્યું. વિદ્યાર્થીઓમાં પણ આ બાબતે બે ભાગલા પડી રહ્યા છે. એક પક્ષ માને છે કે આનાથી તેમને નવી દ્રષ્ટિ મળશે, જ્યારે બીજો પક્ષ માને છે કે આ યુનિવર્સિટીના ભવ્ય વારસા પર પ્રહાર છે. 60 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં 286 વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં સિનેમેટિક, સોશિયોલોજી અને સાયન્સ ટેકનોલોજી જેવા આધુનિક વિષયો પણ જોડવામાં આવ્યા છે, જેથી કરીને તેને આકર્ષક બનાવી શકાય. અંતે સવાલ એ જ રહેશે કે શું શિક્ષણનું કામ પ્રશ્નો પૂછવાનું, શીખવવાનું છે કે પછી સ્થાપિત્ય નેતૃત્વને વંદના કરવાનું છે? જો અભ્યાસક્રમમાં વિરોધના સૂર અને વિવિધ વિચારધારાઓ વચ્ચેનું તુલનાત્મક અધ્યયન નહીં હોય તો પછી કદાચ નિષ્ણાતો જે ભય વ્યક્ત કરી રહ્યા છે તે સાચો પણ સાબિત થઈ શકે છે. આ વિવાદનો અંત હજુ પણ આવ્યો નથી. શક્ય છે કે આ મુદ્દો આગળ વધશે અને વધુ ચર્ચા અને વાદ વિવાદ સર્જાશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ કોર્સે એક મહત્વનો પ્રશ્ન ઉભો કર્યો છે કે શું શિક્ષણનું સાચું સ્વરૂપ શું હોવું જોઈએ? શું તેમાં વિચારધારાનો રોલ હોવો જોઈએ? આજે જ્યારે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે ત્યારે શિક્ષણ પણ બદલાઈ રહ્યું છે અને આ બદલાવમાં આવી નવી પહેલોનો સમાવેશ થવો સ્વાભાવિક છે. પરંતુ દરેક બદલાવની સાથે જવાબદારી પણ આવે છે અને તે જવાબદારી છે શિક્ષણને તટસ્થ, વૈજ્ઞાનિક અને સર્વસમાવેશક રાખવાની છે. હવે જોવાનું એ રહેશે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ પ્રયોગ સફળ જાય. હવે જોવાનું એ રહેશે કે MS યુનિવર્સિટીનો આ પ્રયોગ કેટલો સફળ થાય છે, કે તો પછી તે ભારતના શિક્ષણ પ્રણાલી માટે એક નવો મોડેલ બની શકે છે કે પછી એક ચેતવણી રૂપ ઉદાહરણ બની રહેશે. ગુજરાતનું શિક્ષણ જગત અત્યારે આ નિર્ણયને લઈને સ્તંભ છે અને સાથે ઉત્સુક પણ છે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે 2026માં આ કોર્સ ખરેખર અમલમાં આવશે ત્યારે તે શૈક્ષણિક ગરિમા જાળવી રાખશે કે પછી રાજકીય વિવાદોમાં હોમાઈ જશે. આખો વિષય માત્ર વડોદરા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતના શિક્ષણના ભવિષ્ય અને તેની સ્વાયત્તતા પર એક મોટી ચર્ચાની શરૂઆત છે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.